ચાલો મિત્રો, આજે શરદ પૂર્ણિમા છે। આજે દૂધ અને પૌવા ખવાનો રિવાજ છે। દૂધ અને પૌવા આ શરદ પૂર્ણિમા ચંદ્રના શીતળ છાયામાં રાખવામાં આવે છે અને પછી જે અમૃત સમાન આ દૂધ બની જાય છે। અને આ સરસ મજાનું દૂધ, પૌવા અને એમાં સાકર નાખીને આ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે દૂધ। અને આમાં તમે અનુકૂળ હોય તો ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, કેસર પણ નાખી શકો છો। અને આવું સરસ મજાનું ડ્રાયફ્રૂટ તૈયાર થયા પછી આપણે આને સરસ મજાનું પરિવાર સાથે આ તમે ખાઈ શકો, પી શકો એવું શીતળ ચંદ્રના શીતળ છાયામાં રાખેલું અમૃત પીણું એટલે શરદ પૂર્ણિમાના દિવસે પીવામાં આવે છે મિત્રો। તો ચાલો હું પણ આ પ્રસાદનો આનંદ લઉં।